નમસ્કાર, સ્વાગત છે. હું છું ગોપાલ નાયક. આજે અમદાવાદ ખાતે નરોડા પાટિયા સર્કલ પર જે આપ માટે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકેલી છે એને નરોડા પાટિયા માટે એક સારા સમાચાર. છેલ્લા 3 વર્ષથી બ્રિજ નિર્માણને કારણે અટવાયેલો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થળાંતરના પ્રશ્નો આખરે ઉકેલાયો છે. સમાજસેવી નરેશ સુંદરવા અને તેમની ટીમની હાજરીમાં અમદાવાદ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ટીમે સ્થળ ઉપર મુલાકાત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નકશા મુજબ તે જ સ્થળ પર વધુ જગ્યા સાથે પ્રતિમાને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આ નિર્માણથી વિકાસનું કાર્ય અને પ્રતિમાનું સન્માન બંને જળવાઈ રહેશે. विशाल का नाम है डेप्यूटी कमिश्नर नरोड़ा जंक्शन पर जे बाबा साहेब आंबेडकर साहेब એને જે સ્થળાંતર કરવાની છે એની તમામ સભ્યો સાથે મુલાકાત કરી સ્થળાંતરની જગ્યા સુનિશ્ચિત કરી અને ત્યાં નવીન પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. એટલે નરેશભાઈ સુંદરવા જે અમારી સાથે છે કે આ તમામ સહયોગ આપ્યો છે સહયોગ સાથે અમે આ પ્રતિમાનું બાજુમાં નવી જગ્યા મેં અને મારી ટીમે આપણે 2022 એપ્રિલમાં બેસાડવામાં આવી છે અને તે પછી આપણે બ્રિજનું જે કામકાજ ચાલુ કરવામાં આવ્યું એમાં પ્રતિમાના બાજુમાં જ આપણે જે બ્રિજનો પિલર આવી રહ્યો છે એટલે હવે બ્રિજનું કામ રોકાઈ શકે એવું નથી. 3 વર્ષથી ડીલે થઈ રહ્યું છે અને આ બ્રિજના આપણે ડીલેના લીધે લોકો પર ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ આવી હવે ડેપ્યુટી સાહેબ આપણે હાજર જ હતા અને ડેપ્યુટી સાહેબે આપણે કીધું છે કે જે જગ્યા તમને અનુકૂળ આપવી હોય એ જગ્યા અમને આપી રહ્યા છે અને આથી સારું અમે કે ડેવલપમેન્ટ કરી આપશું અને સારી જગ્યા તમને ફાળવી કોર્પોરેશનને આપણને સાથ સહકાર આપ્યો છે એટલે કોર્પોરેશનનો પણ હું આભારી છું કે સરસ મજાનું સ્ટ્રક્ચર મને બનાવી આપે છે. જેમાં પ્રતિમા અને જે પણ જાચું જે લાવા કરવાનું છે એ અમે લાવશું અને સરસ મજાનો 14મી એપ્રિલનો માર્કેટ પણ સારું અવસર વાત કરી અને એમના જે ડેપ્યુટી સાહેબ હતા એમણે જે વાત કરી કે અહીંયા સાથે મળીને આ જે જગ્યા છે એનું સ્થળાંતર કરવામાં આવશે અને સાથે એક સરસ મજાની એક નવી પ્રતિમાનું અનાવરણ કરી અને અહીંયા જે પણ કોઈ પ્રોગ્રામ છે બાબા સાહેબ આંબેડકરનું એ અહીંયા જ થશે. ખાસ કરીને આ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું હતું તે એને પૂર્ણ શરૂઆત કરવા માટે એક સારી પહેલ કરવામાં આવી રહી છે. નમસ્કાર.